વલસાડ જિલ્લાના વિકાસના નકશામાં આજે એક નવું છોગ ઉમેરાયું છે। ગામડું જો સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ થશે। ઉક્તિને સાર્થક કરતા વલસાડ તાલુકાની ધમડાથી ગ્રામ પંચાયતે આજે શિક્ષણ ક્ષેત્રે રણફાળ ભરી છે। ધમડાચીના પીરુફળિયા પ્રાથમિક શાળા ખાતે આજે એક ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। ગ્રામીણ વિસ્તારના બાળકોને પણ જેવી જ આધુનિક સુવિધાઓ મળે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી ₹45 લાખના માતબર ખર્ચે અહીંના નવા અને અત્યાધુનિક ઓરડાઓનું નિર્માણ કરવામાં આવશે। વલસાડ જિલ્લાના ધમડાચી ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસની ગતિ તેજ બની છે। ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે બાળકોને સારી સુવિધા મળે તે હેતુથી આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો। વલસાડ તાલુકાની ધમડાચી ગ્રામ પંચાયત સતત વિકાસના પંથે આગળ વધી રહી છે। આ કડીમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને ગ્રામ્ય સ્તરે પાયાની સુવિધાઓ મજબૂત કરવા માટે ધમડાચીના પીરુફળિયા પ્રાથમિક શાળા ખાતે નવા ઓરડાના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે। આશરે ₹45 લાખના ખર્ચે તૈયાર થનારા અત્યાધુનિક ઓરડાનું ખાતમુહૂર્ત વલસાડના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા ભવનની પાયા વિધિ કરી ધારાસભ્યએ ગ્રામજનોને નૂતન ભેટ અર્પણ કરી હતી। સરકારનું લક્ષ્ય છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે, ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ શહેર જેવું જ ઉત્તમ શિક્ષણ મેળવે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ। ધમડાચી પંચાયતની વિકાસલક્ષી કામગીરી ખરેખર પ્રશંસનીય છે। ભરતભાઈ પટેલ ધારાસભ્ય આ પ્રસંગે ધમડાચી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો, શિક્ષણ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શાળામાં આધુનિક સુવિધાઓ સજ્જ નવા ઓરડા બનવા જઈ રહ્યા હોવાથી સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે। આજે ધમડાચી પીરુફળિયા ખાતે એક વલસાડ તાલુકામાં સરકારશ્રી દ્વારા એક સ્કૂલના ઓરડા માટે 45 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ છે। એ ગ્રાન્ટના મંજૂર થયા પછી આપણે ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે ગામના આગેવાનો, સરપંચશ્રી, જિલ્લા સભ્ય, તાલુકા સભ્યશ્રી, ડીપીઓ સાહેબ અને બીજા આગેવાનો, એસએમસીના આગેવાનો સાથે આજે રાખવામાં આવ્યું। ખરેખર આ 45 લાખની માતબાર રકમ મંજૂર થઈ છે। એજન્સીને કામ જલ્દીથી થાય એનું ખાતમુહૂર્ત કરતાં દરેકને આપણે શુભેચ્છા આપી છે। અને ધમડાચી ગામ આમ તો ઘણું આગળ પડતું ગામ છે। અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણીને ઉપર ગયા છે, સારું એવું ભણતર મેળવ્યું છે। તો આ સ્કૂલ એ બહુ જૂની સ્કૂલ છે અને જૂની સ્કૂલમાં 45 લાખનું સરકારે નવા ઓરડાનું આપણે કામકાજ આપ્યું છે, એનું ખાતમુહૂર્ત કર્યું છે। લોકોને શુભેચ્છા આપી છે અને આજના પ્રસંગે બધા જે આગેવાનો હાજર રહ્યા છે અને બધાની શુભેચ્છા કે આ કામ જલ્દીથી સત્વરે પૂરો થાય અને બાળકોને ભણતા થાય એવી શુભેચ્છા પાઠવી છે। ઓરડામાં બાળકોને સુવિધામાં શું મળશે? બાળકોને સુંદર એક ઓરડા મળશે, સારા ઓરડા મળશે। 45 લાખમાં જેટલું કામ, 45 લાખ નાની સુધી રકમ નથી। સરકારે બધું જ ઓરડામાં અવેલેબલ જેટલી બાળકને સુવિધાની જરૂરિયાત પડે એટલી સુવિધાની જરૂરિયાત માટે બધું જ અંદર અવેલેબલ કર્યું છે। છતાં અમે ગામના સરપંચશ્રી અને શિક્ષક એસએમસીના દરેક સભ્યોને કહ્યું છે કે હજુ છૂટી સુવિધા, આમ તો બધી સુવિધા છે જ, પણ શૌચાલયની સુવિધા હોય, બીજા સ્માર્ટ ક્લાસની જરૂર હોય, જે કંઈ જરૂર હોય તો અમારું ધ્યાન દોરજો, અમે એના માટે ગ્રાન્ટ એલોટ કરીશું।